આ વિડીયોની અંદર જોઈએ આપણે વન ફંક્શન. તો જ્યારે કોઈ ફંક્શન આપેલું હોય આપણને એફ ફ્રોમ એ ટુ બી, બરાબર, એ ફંક્શનનો ડોમેન અને બી ફંક્શનનો કોડોમેન. હવે ડોમેનના કોઈ પણ બે એલિમેન્ટ્સ લઈએ અને બંને એલિમેન્ટ્સ કેવા હોય? અલગ અલગ, એટલે કે ડિસ્ટિંક્ટ એલિમેન્ટ્સ. તો ડોમેનમાંથી આપણે કોઈ પણ બે ડિસ્ટિંક્ટ એલિમેન્ટ્સ લઈએ, એ અને બી. કન્ડિશન શું છે કે એ અને બી બંને ઇક્વલ નહીં હોય. તો જો એ અને બી બંને અલગ અલગ એલિમેન્ટ્સ હોય ડોમેનના, તો એની આપણે જે ઇમેજ ફાઇન્ડ કરીએ એ ઇમેજ પણ કેવી થવી જોઈએ? જો ફંક્શન વન હોય તો અલગ અલગ મળવી જોઈએ. અહીંયા આપણે સમજીએ કે જો આપણને કોઈ ફંક્શન આપેલું હોય એફ ફ્રોમ એ ટુ બી, આ રીતે ફંક્શન આપેલું હોય એફ ફ્રોમ એ ટુ બી. હવે ફંક્શનના ડોમેનમાંથી આપણે કોઈ બે એલિમેન્ટ્સ લઈએ, એ અને બી. શેમાંથી? ફંક્શનના ડોમેનમાંથી. કન્ડિશન શું છે આપણી? કે એ અને બી બંને કેવા હશે? અલગ અલગ એલિમેન્ટ. તો જો આ બંને એલિમેન્ટ્સની ઇમેજીસ, એને આપણે અહીંયા ડિનોટ કરીએ એફ ઓફ એ અને એફ ઓફ બીથી. આગળ આપણે જોઈ ગયા કે ઇમેજીસ કોને કહેવાય, બરાબર. તો અહીંયા આપણે બંને એલિમેન્ટ્સ માટેની ઇમેજ લીધી, એ માટે એફ ઓફ એ અને બી માટે એફ ઓફ બી. તો બંને ડોમેનના અલગ અલગ એલિમેન્ટ્સ માટે જે આપણને એની ઇમેજ મળે એ પણ કેવી હોય? અલગ અલગ. તો આપેલું જે ફંક્શન છે એને શું કહેવાશે? વન ફંક્શન, બરાબર. વન ફંક્શન થવા માટેની કન્ડિશન શું? ફરી એકવાર જોઈ લઈએ કે જ્યારે આપણે ડોમેનમાંથી કોઈ પણ બે એલિમેન્ટ સિલેક્ટ કરીએ, જો બંને એલિમેન્ટ્સ આપણા અલગ અલગ હોય અને એની ઇમેજીસ પણ અલગ અલગ મળતી હોય, ડોમેનના કોઈ પણ બે રેન્ડમલી એલિમેન્ટ સિલેક્ટ કરીએ એની માટે, તો જે ફંક્શન આપેલું હોય કેવું કહેવાશે? વન ફંક્શન. અને જો આપણી કન્ડિશન ફૂલફિલ ના થતી હોય, એટલે કે ડોમેનના કોઈ બે અલગ એલિમેન્ટ્સ તો અલગ મળે, પણ જો એની ઇમેજ રિપીટ થતી હોય, એટલે કે એલિમેન્ટ સરખા ના હોય પણ ઇમેજ કેવી મળતી હોય? સરખી મળતી હોય, તો ફંક્શન આપણું વન નહીં કહેવાય. અને જે ફંક્શન વન ના હોય એને આપણે શું કહીશું? મેની વન ફંક્શન, બરાબર. તો હવે આપણે એનું એક્ઝામ્પલ જોઈએ અહીંયા. અને બીજું કે અહીંયા આપણે જે રીતે પ્રૂવ કર્યું, મતલબ કે જે રીતે સમજ્યા કે ભાઈ આપણું જે ફંક્શન છે એમાં ડોમેનના એલિમેન્ટ સરખા ના હોય અને સામે એની ઇમેજીસ પણ સરખી ના હોય, એટલે કે અલગ અલગ મળતી હોય, તો ફંક્શન વન થાય. એનું રિવર્સ આપણે જ્યારે કોઈ ફંક્શનને વન પ્રૂવ કરવું હોય તો આપણે અહીંયા શું ધારી લઈએ કે ફંક્શન જે આપેલું હોય એના કોઈ પણ બે એલિમેન્ટ્સ, જો એની માટે આપણને એની ઇમેજીસ સરખી મળતી હોય, ફંક્શનના ડોમેનના કોઈ પણ બે એલિમેન્ટ્સ એ અને બી માટે જો આપણને એની ઇમેજ સરખી મળતી હોય અને જો ફંક્શન વન હોય, તો આ બંને એલિમેન્ટ્સ પણ કેવા થવા જોઈએ? ઇક્વલ થવા જોઈએ, સરખા થવા જોઈએ, બરાબર. કાં તો આ કન્ડિશન, કાં તો આ કન્ડિશન. તો આપણું ફંક્શન કેવું થશે? વન ફંક્શન. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણને આપ્યું એફ ફ્રોમ એન ટુ ઝેડ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ 2. તો હવે આ ફંક્શન વન થાય કે નહીં એ કઈ રીતે ચેક કરીએ? તો સિમ્પલી આપણે જે કન્ડિશન જોઈ ગયા એ કન્ડિશન આપણે ચેક કરીએ અહીંયા. તો આપણો જે ડોમેન આપ્યો એ આપ્યો પ્રીડિફાઇન્ડ સેટ ઓફ નેચરલ નંબર્સ, કે જેની અંદર આપણા જે એલિમેન્ટ્સ હોય ક્યાંથી સ્ટાર્ટ થાય? વનથી સ્ટાર્ટ થાય અને ક્યાં સુધી જાય? ઇન્ફિનિટી સુધી, બરાબર. તો અહીંયા આપણે પહેલાં તો ચેક કરીએ કે ફંક્શન વન થશે કે નહીં, અને થતું હોય તો પછી ડોમેનના દરેક એલિમેન્ટ માટે આપણે પ્રૂવ કરવું પડે, બરાબર. પણ કારણ કે સેટ આપણું ઇન્ફિનિટી હોય એટલે બધા એલિમેન્ટ્સ માટે વસ્તુ ચેક કરવી પોસિબલ નથી. તો અહીંયા આપણે ડોમેનના સિલેક્ટેડ એલિમેન્ટ્સ માટે લઈને ચેક કરીએ કે એના એલિમેન્ટ્સ માટે આપણને ઇમેજીસ કઈ ટાઈપની મળે અથવા તો કેવી મળે. તો સ્ટાર્ટ કરીએ આપણે વનથી. એક્સ તરીકે વન લીધા, તો વનની ઇમેજ શું થાય? એફ ઓફ વન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આપણે એક્સને કોનાથી રિપ્લેસ કરીએ? વનથી. તો 1 - 2 ઇઝ ઇક્વલ ટુ -1. તો આ વનની ઇમેજ આપણને શું મળી? -1 મળી. એ જ રીતે નેક્સ્ટ એલિમેન્ટ લઈએ 2. 2ની ઇમેજ શું થશે? તો એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ એક્સને રિપ્લેસ કરીએ 2થી, 2 - 2 0. એ જ રીતે નેક્સ્ટ એલિમેન્ટ 3 લઈએ, તો 3ની ઇમેજ શું થાય? એફ ઓફ 3, અગેન એક્સને રિપ્લેસ કરીએ 3થી, 3 - 2 કેટલા મળે? 1. તો જુઓ અહીંયા જેમ જેમ આપણે ડોમેનમાંથી એલિમેન્ટ્સની વેલ્યુ ઇન્ક્રીઝ કરતા જઈએ, બરાબર, તો સામે અહીંયા જે ઇમેજીસ હોય એની વેલ્યુ પણ શું થતી જાય? 1થી ઇન્ક્રીઝ થતી જાય. -1 0 1 અપ ટુ ઇન્ફિનિટી. આનો મિનિંગ એ થાય કે અહીંયા જે પ્રમાણે આપણે એલિમેન્ટ્સ લઈએ કોઈ બી જગ્યાએ
સામે એની જે ઇમેજ હોય એ રિપીટ થવાના ચાન્સીસ છે નહીં. એટલે કે ડોમેનના અલગ અલગ એલિમેન્ટ્સ માટે તમે રેન્ડમલી કોઈ પણ બે એલિમેન્ટ લઈ લો, 2 લઈ લો અને સામે 20 લઈ લો. એ તરીકે 2 લેશો, બી તરીકે 20. તો 2ની ઇમેજ આપણને શું મળે? 0. અને જો 20ની ઇમેજ ફાઇન્ડ કરીએ તો એફ ઓફ 20 કેટલા થાય? તો એક્સની જગ્યાએ આપણે મૂકી દઈએ 20 - 2 કેટલા થશે? 18. તો આ રીતે તમે ડોમેનમાંથી રેન્ડમલી કોઈ પણ બે એલિમેન્ટ સિલેક્ટ કરો, કોઈ પણ બે નંબર સિલેક્ટ કરો અહીંયા એક્ઝામ્પલની અંદર. એ બંને એલિમેન્ટ્સ માટે જો એની ઇમેજ તમને અલગ અલગ મળતી હોય તો અહીંયા આપણે સિલેક્ટેડ નંબર્સ માટે ચેક કર્યું ને એની ઉપરથી આપણને એવું કન્ક્લુઝન મળ્યું કે જે ઇમેજીસ તરીકે વેલ્યુ હોય બધી કેવી થતી જાય? ધીરે ધીરે ઇન્ક્રીઝ થતી જાય. એનો મિનિંગ એવો હોય કે જ્યારે આપણે અહીંયા ડોમેનના એલિમેન્ટ્સને ઇન્ક્રીઝ કરતા જઈશું તો સામે કોઈ પણ ઇમેજ એની રિપીટ થશે નહીં. એટલા માટે આપણું જે ફંક્શન હોય કેવું થાય? 1 1 થાય. પણ અહીંયા આપણે સિલેક્ટેડ એલિમેન્ટ્સ માટે ચેક કર્યું અને આપણને એવું કન્ક્લુઝન મળ્યું કે ફંક્શન આપણું 1 1 થાય. તો હવે એને પ્રૂવ કરવા માટે તો આપણે એને જનરલ વેમાં પ્રૂવ કરવું પડે. સો અહીંયા આપણે જે ફંક્શન આપ્યું હતું આપણને એફ ફ્રોમ n ટુ ઝેડ અને ફંક્શન ડિફાઇન કરીને આપ્યું હતું fx ઇઝ ઇક્વલ ટુ x - 2. બરાબર. તો આ ડોમેનની અંદર આપણે કોઈ પણ બે રેન્ડમ એલિમેન્ટ સિલેક્ટ કરીએ એ અને બી, કે ડોમેનના કોઈ પણ અથવા તો દરેક એલિમેન્ટ એ અને બી માટે. શેમાંથી? ડોમેન એનમાંથી. જો એની ઇમેજીસ એટલે કે અહીંયા આપણને જે એલિમેન્ટ્સ આપ્યા એની ઇમેજીસ સરખી હોય તો અહીંયા આપણે એક્સની જગ્યાએ શું મૂકીએ? બ્રેકેટની અંદર જે વેલ્યુ આપેલી હોય. અહીંયા આપણને એ આપ્યા તો અહીંયા આપણે એક્સની જગ્યાએ એ મૂકીશું. એટલે શું થશે? અહીંયા a - 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા બી આપ્યા તો એક્સની જગ્યાએ બી મૂકીએ તો b - 2. આ -2ને આપણે રાઇટ સાઈડ લઈ જઈએ તો a ઇઝ ઇક્વલ ટુ b - 2 + 2. 2 2 કેન્સલ. therefore a ઇઝ ઇક્વલ ટુ b. તો એફ ઓફ a ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી એટલે કે કોઈ પણ બે એલિમેન્ટ આપણે ડોમેનમાંથી લઈએ એ અને બી. જો એની ઇમેજ સરખી મળતી હોય તો સામે એલિમેન્ટ્સ પણ કેવા મળે? સરખા મળે. જેમ કે તમે ડોમેનમાંથી રેન્ડમલી કોઈ પણ એલિમેન્ટ સિલેક્ટ કરશો તો એની ઇમેજ હંમેશા કેવી મળશે? તમને સરખી મળશે. એટલે જુઓ અહીંયા આપણું જે ફંક્શન હતું એ 1 1 હતું તો એને આપણે ખરેખરમાં પ્રૂવ કઈ રીતે કરવાનું થાય? આ રીતે. આગળનો જે પાર્ટ હતો કે જેમાં આપણે એલિમેન્ટ્સ મૂકીને ચેક કર્યું એ ખાલી આપણે જોયું કે ફંક્શન આપણું 1 1 થાય કે નહીં. અને આપણને ખ્યાલ આવ્યો કે હા આપણું ફંક્શન 1 1 થાય એટલે કે ડોમેનના દરેક એલિમેન્ટ માટે આપણને ઇમેજીસ કેવી મળે? અલગ અલગ. તો આ આપણું ફંક્શન 1 1 પ્રૂવ થઈ ગયું. તો લાસ્ટમાં આપણે લખીશું કે therefore ફંક્શન f ઇઝ 1 1. બરાબર. એ જ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. તો બીજા એક્ઝામ્પલની અંદર આપણને ફંક્શન તરીકે આપ્યું g ફ્રોમ z ટુ ઝેડ અને અહીંયા વેરિયેબલ તરીકે n આપ્યો n² + 1. તો હવે એને આપણે ચેક કરીએ કે ફંક્શન 1 1 થાય કે નહીં. g ફ્રોમ z ટુ ઝેડ અને g ઓફ n ઇઝ ઇક્વલ ટુ n² + 1. તો અગેન આપણે ડોમેનમાંથી એલિમેન્ટ લઈએ. હવે ડોમેન તરીકે ઝેડ આપ્યો. ઝેડ એટલે સેટ ઓફ ઇન્ટીઝર કે જેની અંદર નેગેટિવ વેલ્યુઝ બી ઇન્ક્લુડ થાય, પોઝિટિવ વેલ્યુઝ પણ ઇન્ક્લુડ થાય અને 0 બી ઇન્ક્લુડ થાય. તો અહીંયા આપણે દરેક અલગ અલગ ટાઈપની વેલ્યુ માટે પહેલાં તો મૂકીને ચેક કરીશું જેનાથી આપણને ખ્યાલ આવે કે ડોમેનના કોઈ એલિમેન્ટ માટે આપણી જે ઇમેજ હોય એ સેમ મળે અથવા તો અલગ અલગ મળે. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ -2થી. તો એક્સ તરીકે -2 લઈએ તો -2ની ઇમેજ શું થશે? તો એની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? -2. તો -2નો સ્ક્વેર કેટલો થાય? 4 4 + 1 5. એ જ રીતે નેક્સ્ટ એલિમેન્ટ -1 માટે એની ઇમેજ ફાઇન્ડ કરીએ તો g ઓફ -1 કેટલા થશે? -1² + 1 1 + 1 2. એ જ રીતે 0 લઈએ. 0ની ઇમેજ તો 0² + 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો આટલે સુધી તમે જોયું અને તમને લાગ્યું કે ભાઈ હા ડોમેનના દરેક એલિમેન્ટ માટે આપણને ઇમેજ કેવી મળી? અલગ અલગ. અને આની ઉપરથી આપણે એવું કન્ક્લુઝન નીકાળી દઈએ કે આપણી જે ફંક્શન છે એ કેવું થાય? 1 1 થાય તો ખોટું પડે. કારણ કે જે મેથડથી આપણે ફંક્શન 1 1 પ્રૂવ કરીએ એમાં કોઈ પણ ટાઈપનું ફંક્શન હોય એ હંમેશા કઈ રીતનું ફંક્શન પ્રૂવ થશે? 1 1. જેમ કે આની અંદર બી આપણે જોઈ લઈએ કે જુઓ ફંક્શન આપણે ચેક કરવું હોય તો અહીંયા આપણે આ રીતે પ્રૂવ કરી શકીએ. આના ડોમેનમાં આપણને ઝેડ આપ્યો ને કોડોમેન તરીકે પણ ઝેડ આપ્યો. તો અહીંયા આપણે શું કરીએ કે ડોમેનમાંથી કોઈ પણ બે એલિમેન્ટ લઈ લઈએ એ અને બી. આ આપણો ડોમેન. ઓકે. અને હવે ધારી લઈએ
ફંક્શન તરીકે નોટેશન જી આપ્યું, તો જી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ બી, મતલબ કે આ બંને એલિમેન્ટ્સ માટે એની ઇમેજ સેમ હોય તો બંને એલિમેન્ટ્સ પણ કેવા થાય? ઇક્વલ. હવે ફંક્શન ડિફાઇન કરીને આપ્યું n² + 1થી, આ એની જગ્યાએ આપણે એ મૂકીએ તો શું થાય? a² + 1, અને બી મૂકીએ તો b² + 1. આ બંને અહીંયા લઈ જાઓ તો -1, બંને કેન્સલ થઈ જાય. ધેરફોર a² ઇઝ ઇક્વલ ટુ b², અને બંને બાજુ એનું રૂટ લઈએ તો શું થશે? a ઇઝ ઇક્વલ ટુ b. તો આપણું આ ફંક્શન બી કેવું થઈ ગયું? 1 1. પણ ખરેખર આપણે જોવા જઈએ તો એ 1 1 નહીં થાય. જુઓ અહીંયા આપણે આ એલિમેન્ટ્સ લીધા, આ દરેક એલિમેન્ટ માટે આપણને ઇમેજ કેવી મળી? અત્યાર સુધી અલગ અલગ મળી. તમે જોઈ શકો, -2ની ઇમેજ 5, -1ની ઇમેજ 2, 0ની ઇમેજ 1. હવે નેક્સ્ટ એલિમેન્ટ આપણે લઈએ 1, તો 1ની ઇમેજ શું થશે? g ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1² + 1 ઇઝ ઇક્વલ ટુ 2. તો હવે તમે જુઓ કે -1ની ઇમેજ કેટલી મળી? 2, અને 1ની ઇમેજ પણ કેટલી મળી? 2. તો એલિમેન્ટ આપણે બે અલગ અલગ લીધા, a ઇઝ ઇક્વલ ટુ -1 અને b ઇઝ ઇક્વલ ટુ 1, પણ બંનેની ઇમેજ તમે ચેક કરો. f ઓફ એ કેટલી મળી? 2, અને f ઓફ બી એ પણ કેટલી મળી? 2. તો અહીંયા આપણી કન્ડિશન ફૂલફિલ થતી નથી 1 1 ફંક્શન માટેની, કે જો એલિમેન્ટ્સ અલગ અલગ હોય તો ઇમેજ પણ કેવી મળવી જોઈએ? અલગ અલગ. એનો મિનિંગ શું થાય? કે આપેલું જે ફંક્શન છે આપણું એ 1 1 નહીં થાય. અને જ્યારે ફંક્શન 1 1 ના હોય તો એ કઈ રીતે પ્રૂવ થાય? તો એની માટે ખાલી તમારે એક એક્ઝામ્પલ આપવું પડે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે આપી દઈએ કે એ તરીકે આપણે 1 લીધા અને બી તરીકે -1. તો એની ઇમેજ કેટલી મળી? 2. બીની ઇમેજ પણ કેટલી મળી? 2 મળી. મતલબ કે a ઇઝ નોટ ઇક્વલ ટુ બી, પણ f ઓફ a ઇઝ ઇક્વલ ટુ f ઓફ બી, રાઈટ? તો આનો મિનિંગ એ થાય કે આપણું જે ફંક્શન હોય એ 1 1 નહીં થાય, ઇઝ નોટ 1 1. ખ્યાલ આવ્યો? તો આ રીતે ફંક્શન ચેક થાય કે 1 1 છે કે નહીં. બીજું એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા ફંક્શન તરીકે આપ્યું f ફ્રોમ r ટુ r fx ઇઝ ઇક્વલ ટુ 3x + 2. હવે r એટલે સેટ ઓફ રિયલ નંબર્સ, તો એને આપણે લિસ્ટ આઉટ કરવું આ રીતે પોસિબલ નથી, પણ તો બી આપણે સિલેક્ટેડ નંબર યુઝ કરી શકીએ ને, એની ઉપરથી પ્રિડિક્ટ કરી શકીએ. જેમ કે અહીંયા આપણે નેગેટિવ રિયલ નંબર લીધો -2, એ -2ને એક્સની જગ્યાએ મૂક્યા આપણે તો આપણને એની ઇમેજ કેટલી મળે? -4. એ જ રીતે -1ની ઇમેજ કેટલી મળી? -1, જ્યારે આપણે એને એક્સની અંદર મૂકીએ ત્યારે. એનો મતલબ કે -2 અને -1ની વચ્ચેના જે બી નેગેટિવ રિયલ નંબર્સ હોય એની ઇમેજ આપણને કોની વચ્ચે મળશે? -4 અને -1ની વચ્ચે. નેક્સ્ટ નંબર લઈએ આપણે 0. 0ની ઇમેજ કેટલી મળી? 2. તો -1 અને 0ની વચ્ચેના જે નંબર્સ આપેલા હોય નેગેટિવ રિયલ નંબર્સ એની ઇમેજ આપણને કોની વચ્ચે મળશે? -1 અને 2ની વચ્ચે. નેક્સ્ટ લઈએ 1. 1ની ઇમેજ આપણને મળી 5. તો હવે 0 અને 1ની વચ્ચેના જે પોઝિટિવ રિયલ નંબર્સ હોય, બરાબર, એટલે કે રેશનલ અને ઇરેશનલ નંબર્સનું કોમ્બિનેશન જે બી મળતા હોય, તો અહીંયા આપણને એની ઇમેજ કોની વચ્ચે મળશે? 2 અને 5ની વચ્ચે. સિમિલરલી 2 માટેની ઇમેજ કેટલી મળી? 8. તો 1 અને 2ની વચ્ચેના જે પોઝિટિવ રિયલ નંબર્સ હોય એની ઇમેજ આપણને કોની વચ્ચે મળે? 5 અને 8ની વચ્ચે. ઇન શોર્ટ, તમે અહીંથી ઉપર જતા જાઓ આ બાજુ નેગેટિવ રિયલ નંબર્સ અથવા તો પોઝિટિવ રિયલ નંબર્સ લેતા જાઓ તો બી કોઈ જગ્યાએ આપણી જે ઇમેજ હોય એ તમે જોઈ શકો, રિપીટ નહીં થાય, બરાબર. એનો મતલબ કે આપણું જે ફંક્શન હોય કેવું થયું? 1 1. તો આ તો જસ્ટ આપણે ચેક કર્યું, આ કમ્પલસરી નથી, પણ જ્યારે ફંક્શન 1 1 હોય અને આપણને ખ્યાલ આવે તો આપણે એને કઈ રીતે પ્રૂવ કરીશું? તો એને જનરલ વેમાં. તો એ આ રીતે પ્રૂવ થાય કે અહીંયા આપણને ડોમેન તરીકે આર આપ્યો, એમાં આપણે કોઈ પણ બે એલિમેન્ટ લઈએ a અને b. જો એની ઇમેજ સરખી હોય, હવે ફંક્શન આપણને ડિફાઇન કરીને આપ્યું 3x + 2થી, તો અહીંયા f ઓફ એમાં એક્સને રિપ્લેસ કરીએ એથી, એટલે 3a + 2, અને આની અંદર બી આપ્યો તો અહીંયા આપણે એક્સને રિપ્લેસ કરીએ બીથી, તો 3b + 2. હવે આ 2ને અહીંયા લઈ જઈએ તો શું થઈ જશે? -2, બંને કેન્સલ. 3a ઇઝ ઇક્વલ ટુ 3b, અને આ 3 મલ્ટિપ્લિકેશનમાં આપણે ડિવાઈડ કરીએ એટલે a ઇઝ ઇક્વલ ટુ 3b/3, કેન્સલ. ધેરફોર a ઇઝ ઇક્વલ ટુ b. તો આ રીતે એકચ્યુઅલમાં પ્રૂવ થાય કે ફંક્શન આપણું 1 1 હોય તો જો બંને એલિમેન્ટ્સ a અને b માટે એની ઇમેજ સરખી હોય તો એલિમેન્ટ્સ પણ કેવા થાય? સરખા થાય. તો એ જ રીતે હોમવર્ક માટે 3 અલગ અલગ ફંક્શન્સ આપણે આપેલા છે. આપણે અહીંયા જોઈ લઈએ કે 1 1 થાય કે નહીં. તો પહેલાં ફંક્શનની વાત કરીએ તો ડોમેન તરીકે n આપ્યો, એ nમાંથી તમે અહીંયા વેલ્યુ મૂકતા જાઓ તો સામે શું થશે કે ઇમેજીસ તરીકે જે બી આન્સર આપણને મળે એની વેલ્યુ પણ ઇન્ક્રીઝ થાય.
મતલબ કે આ ફંક્શનની અંદર કોઈ બી જગ્યાએ કોઈ પણ એલિમેન્ટ માટે ડોમેનના ઇમેજ રિપીટ નહીં થાય અહીંયા. તો આ ફંક્શન આપણું કેવું થશે 1 1. હવે આની વાત કરીએ ડોમેન અને કોડોમેન તરીકે સેટ ઓફ રિયલ નંબર્સ અને ફંક્શન કેવું આપ્યું સ્ક્વેર ફંક્શન. એટલે આમાં જ્યારે નેગેટિવ રિયલ નંબર્સ આવે તો નેગેટિવ નંબર માટે એનું જે સ્ક્વેર ફાઇન્ડ કરીએ એ પણ પોઝિટિવ મળે અને પોઝિટિવ નંબરનું સ્ક્વેર પણ કેવું મળશે પોઝિટિવ. તો આમાંથી તમે કોઈ પણ બે એલિમેન્ટ સિલેક્ટ કરી લો. માની લો કે એક્સ તરીકે -2 લઈ લો અને -2 લેશું તો -2ની ઇમેજ શું થાય h ઓફ -2 ઇઝ ઇક્વલ ટુ -2નો સ્ક્વેર 4. એ જ રીતે 2 લેશો તો 2નો સ્ક્વેર બી કેટલો મળશે 4. તો બંને એલિમેન્ટ કેવા થયા અલગ અલગ પણ બંનેની ઇમેજ કેવી મળી સરખી. તમે એ રીતે કોઈ પણ બે એલિમેન્ટ અહીંયા આપણે ખાલી કોઈ બી ફંક્શન 1 1 ના હોય તો એને પ્રૂવ કરવા માટે જસ્ટ એક એક્ઝામ્પલ આપવું પડે કે કયા એલિમેન્ટ્સ માટે આપણી જે કન્ડિશન હોય એ બ્રેક થતી હોય એટલે કે ફૂલફિલ ના થતી હોય. અને ત્રીજા ફંક્શનની અંદર આપ્યું આપણને એબ્સોલ્યુટ વેલ્યુ ફંક્શન માનાંકની અંદર કે જ્યારે આપણને કોઈ બી પોઝિટિવ રિયલ નંબર આપેલો હોય બહાર નીકળે તો પોઝિટિવ એઝ ઇટ ઇઝ મળે અને જો નેગેટિવ નંબર હોય તો બહાર નીકળે ત્યારે પોઝિટિવ થઈ જાય. તો અહીંયા આપણને અગેન ડોમેન તરીકે સેટ ઓફ રિયલ નંબર્સ તો તમે -2 માટે એની વેલ્યુ લેશો એબ્સોલ્યુટ વેલ્યુ તો બી કેટલી થાય 2 થાય અને 2ની એબ્સોલ્યુટ વેલ્યુ પણ કેટલી મળે 2. તો અગેન બે અલગ અલગ એલિમેન્ટ્સ માટે ઇમેજ કેવી મળી સરખી. તો આમાં બી આપણી 1 1 ફંક્શન માટેની કન્ડિશન ફૂલફિલ થતી નથી. તો આ ફંક્શન બી કેવું થશે આપણું નોટ 1 1 એટલે કે 1 1 નહીં થાય અને જે ફંક્શન 1 1 ના હોય એને આપણે શું કહીશું મેની વન ફંક્શન. બરાબર. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઓન ટુ ફંક્શન જોઈએ.